નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે દારૂ વિશે। કેમ કે ભલે તમે દારૂ ના પીતા હો, પણ દારૂ બનાવતી કંપનીના શેરમાં જો તમે રોકાણ કર્યું તો સારી એવી કમાણી થઈ શકે છે। અને એક્સપર્ટે પણ આ દારૂ બનાવતી કંપનીના શેરોમાં રોકાણની સલાહ આપી છે। તો એક્સપર્ટે કયા શેરોમાં રોકાણની સલાહ આપી છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું રાખ્યો છે આ દારૂ બનાવતી કંપનીના શેરોનો, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ કોઈ સારા શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। અને મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સૌથી પહેલા વાત કરીએ મિત્રો, શેર બજારમાં જો તમે કમાણી કરનારા સ્ટોકની શોધમાં હોવ તો ગ્લોબલ બ્રોકરેજ ફર્મ એવિડન્સ નો આ રિપોર્ટ તમારા કામનો છે। બ્રોકરેજે દારૂ બનાવતી 5 એવી કંપનીઓના શેરની ઓળખ કરી છે જેમાં આગામી સમયમાં 31% સુધીનો ઉછાળો આવી શકે છે। બ્રોકરેજનું કહેવું છે કે પ્રીમિયમાઇઝેશન અને વધતી માંગને કારણે આ શેર આઉટ પરફોર્મ કરવા માટે તૈયાર છે। એટલે વાત કરીએ કે બ્રોકરેજ હાઉસ એવિડન્સે દારૂ બનાવતી 5 કંપનીના શેરમાં ખરીદવાની સલાહ આપી છે અને 31% સુધીની આ શેરોમાં તેજી આવી શકે છે। તો આ શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ। એવિડન્સનું કહેવું છે કે એક સ્ટાન્ડર્ડ બોટલમાં ટેકનિકલ રીતે માત્ર 750 મિલીમીટર લિક્વિડ જ આવે છે, પરંતુ અસલમાં તે આનાથી ક્યાંક વધુ છે। આમાં ગ્રાહકોની આકાંક્ષાઓ, સરકારી ટેક્સેશન, કડક રેગ્યુલેશન અને રોકાણકારોનો ઊંડો રસ પણ હોય છે। દારૂ કંપનીઓના શેર માત્ર વપરાશના આંકડા ઉપર નહીં, પરંતુ સેન્ટિમેન્ટ્સ પર પણ દોડે છે। ભારતમાં દારૂ વપરાશને લઈને બ્રોકરેજે કહ્યું કે તેની માંગ માત્ર એક જરૂરિયાત નથી, પરંતુ તે આદત છે, સામાજિક ઉત્સાહો અને વધતી લાઇફસ્ટાઇલની આશંકાઓનો હિસ્સો બની ચૂકી છે। ભારતીય બજારમાં જે રીતે મધ્યમ વર્ગનો વિસ્તાર થઈ રહ્યો છે તેને જોતા આગામી વર્ષોમાં દારૂની માંગમાં ઘટાડાની ગુંજાઈશ અત્યંત ઓછી છે। એવિડન્સનું એમ પણ કહેવું છે કે આ સેક્ટરની એક અન્ય મોટી ખાસિયત છે તેના ઊંચા એન્ટ્રી બેરિયર્સ, જે હાલની દિગ્ગજ કંપનીઓ માટે સુરક્ષા કવચ કામ કરે છે। નવા ખેલાડીઓ માટે આ ફિલ્ડમાં ઉતરવું અત્યંત મુશ્કેલ છે, કારણ કે કડક સરકારી નિયમો, ભારે ટેક્સ અને ડિસ્ટ્રીબ્યુશન ચેનલોની મર્યાદિત ઉપલબ્ધતા મોટા અવરોધો પેદા કરે છે। બ્રોકરેજ એવિડન્સે યુનાઇટેડ સ્પિરિટના શેરમાં ખરીદવાની સલાહ આપી છે। રોકાણકારોને જણાવ્યું કે બ્રોકરેજે આ દિગ્ગજ સ્ટોક માટે 1662 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે વર્તમાન ભાવથી લગભગ 27% વધારો દર્શાવે છે। પ્રીમિયમ પોર્ટફોલિયોમાં કંપની મજબૂત પકડ અને માર્જિન સારું છે યુનાઇટેડ સ્પિરિટના શેરમાં। પછી બ્રોકરેજે રેડિકો ખેતાનને પણ બાય રેટિંગ આપ્યું છે અને તેનો ટાર્ગેટ 4177 રૂપિયા નક્કી કર્યો છે। આ કરંટ પ્રાઇસથી 31% વધુ છે। બ્રોકરેજનું કહેવું છે કે કંપનીના નવા લોન્ચ અને પ્રીમિયમ કેટેગરીમાં વધતા વિસ્તાર તેને બ્રોકરેજની પસંદગી યાદીમાં ટોચના સ્થાને પહોંચાડી દીધો છે। પછી બ્રોકરેજે તિલકનગર ઇન્ડસ્ટ્રી અને એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલરીઝ પર ભરોસો વ્યક્ત કર્યો છે। આ બંને સ્ટોક ઉપર બાય રેટિંગ આપ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે આ વર્તમાન સ્તરેથી લગભગ 17% સુધીની શાનદાર રિકવરી આવી શકે છે। ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં આ કંપનીઓની વધતી પકડ અને બહેતર બ્રાન્ડ પોઝિશનિંગ તેમને નાના રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવી રહી છે, જેનાથી તેમની ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો થઈ રહ્યો છે। એવિડન્સે યુનાઇટેડ બ્રુવરીઝને પણ એડ રેટિંગ આપ્યું છે અને તેના માટે 1837 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। આ ટાર્ગેટ વર્તમાન ભાવથી 23%ની સંભવિત તેજી તરફ ઇશારો કરે છે। બિયર સેગમેન્ટમાં કંપનીનો દબદબો છે। બ્રોકરેજે રોકાણકારોને સલાહ આપી છે કે આ સેક્ટર પર રેગ્યુલેશન અને ટેક્સમાં ફેરફારોની ઊંડી અસર પડે છે, તેથી રોકાણ કરતા પહેલા જોખમોનું યોગ્ય આંકલન ચોક્કસ જરૂરી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે દારૂ બનાવતી 5 એવી કંપનીના શેર વિશે વાત કરી જેમાં આપણને 10 થી લઈને 30% સુધીની તેજી જોવા મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। એક્સપર્ટે એ પણ જણાવ્યું કે આ કંપનીઓના શેરોમાં રેગ્યુલેશન અને ટેક્સના વધતા અને બદલાતા નિયમોમાં પણ જાણવા જરૂરી છે, જેથી એ જોખમ વિચારીને જ રોકાણ કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો।